નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે હું અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતની નીચે આવેલી બગડુ તાલુકા પંચાયતમાં આવેલી છું અને આ છે આણંદપુર ગામ. હવે અહીંયાની તમને બધાને ખબર હશે, થોડા સમયથી અહીંયા તમે છે ને ભારતીય જનતા પાર્ટીની ભવાઈ તમે જોતા હશો કે તાલુકા પંચાયતની અંદર 9 સીટ ભાજપ અને 9 સીટ આમ આદમી પાર્ટી જીતીને આવ્યા પછી તાલુકાના પ્રમુખ પદે બેસાડવાની જ્યારે પ્રમુખ પદની વરણી કરવાની જ્યારે વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ તંત્રએ ક્યાંક ને ક્યાંક અમારા આમ આદમી પાર્ટીના સંજયભાઈ પાઘરારને ખોટા કેસમાં ફસાવી અને એની ઉપર ખોટા કેસ કરીને એને જેલ હવાલે કરેલા છે. આ બધી ઘટનાક્રમ જોતા તમામ લોકો સમજી શકે એવી ઘટનાક્રમ કે આમ આદમી પાર્ટીના પ્રમુખ ન બનવા દેવા માટે થઈ અને આ ભારતીય જનતા પાર્ટીની આખી આ ભવાઈ એને ઊભી કરેલી છે. હવે આ આખી ભવાઈની અંદર એક આણંદપુર ગામની અંદર હું આજે મુલાકાતે આવી ને તો મને ખબર પડી કે આખી ભવાઈની અંદર એક માણસનો હાથ છે, એ છે દિનિયો દારૂડિયો. આ દિનિયો જે છે જે આખા ગામને દારૂના રવાડે ચડાવવા માટે મથતો હતો અને આખા ગામમાં જે ધાક ધમકીથી પોતાની કહેવાય ને કે પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતો હતો, એ દિનિયાને મારે એટલું જ કેવું છે કે દિનિયા માપમાં રહે તો સારી વાત છે. કારણ કે હું ગામની અંદર આવી, ગામના લોકોએ મને બધી વાતચીત કરી કે તારા અહીંયા શું કાંડ છે, તારા શું કૌભાંડ છે. મારે અહીંયા ઉતરવું ન પડે ગામમાં, એટલું તું ધ્યાન રાખજે. કારણ કે કહેવાય ને કે નાના નાના માણસોને દબાવવા અને નાના નાના માણસોને હેરાન કરવા અને આ બધું તારું છે ને જે બધા તારા કાવા દાવા બંધ કરજે. સાથે સાથે અમારા તાલુકા પંચાયતના સભ્ય ઉપર જે ખોટી ફરિયાદો તારા લીધે તે કરાવી છે, તે હાથે રહીને કરાવી છે, એ ગામમાંથી પણ મને બધા લોકોએ કીધું. એટલે જેવી રીતે હું ગોંડલમાં ગુંડાઓની સામે લડું છું ને એવી રીતે તારા જેવા ગુંડાની સામે લડવા મારે પોતાના ન ઉતરવું પડે એટલું ધ્યાન રાખજે. અને પાટીદાર સમાજમાં ખાસ તારી જે કહેવાય ને કે તારી જે કઈ છે નાટકો તું જે કરે છે પાટીદાર સમાજને દબાવવાના, એટલે હું પાટીદારની દીકરી તરીકે કહું છું કે મામાએ છે ને કઈ બંગડીયું નથી પહેરી. સીધી રીતે હાલીએ છીએ, સીધી રીતે રહીએ છીએ, તો સીધી રીતે રહેવાનું કરો. જો અમે હાથમાં લઈ લેવું ને બધું તારું, તો પછી ગોઈ તો નહીં ચડે. એટલે માપે માપે રહીને જે કઈ થતું હોય કરો, રાજકીય રીતે જે કઈ થતું હોય કરો. બાકી આ બધી ભવાયું તમારી બંધ કરી દો તો સારી વાત છે. હવે જો મને કોઈ એવી ફરિયાદ તારી આ ગામમાંથી આવી એટલે હું પોતે તારી સામે બાઈ હું ચડાવવાની છું, એટલું તું યાદ રાખજે. જય હિન્દ, જય ભારત. જય શ્રી કૃષ્ણ. નવ ડુંગરપુર જિલ્લા પંચાયત ના લોકોને જાણ કરવા માંગુ છું, દિલથી જાણ કરું છું. હું ચૂંટણી પ્રક્રિયામાં લડ્યો નથી, કઈ હતું નહીં ગયો, છતાં પણ કાળુભાઈ ભાદરકા જિગીશાબેન ને લઈ મારા ગામના ગેટે વિડીયો ઉતાર્યો. દિનેશ દારૂડિયો, દિનેશ આ તે, કઈ વાંધો નહીં મિત્રો. કાળુભાઈ કે સાચી વાત, હું પણ સ્વીકારું છું. મને કૂટે હોય સ્વીકારું છું, કૂટે છોડી દઈશ. વાત થઈ પૂરી. કાળુભાઈ તમને રિક્વેસ્ટ કરું છું, અને બેન જિગીશાબેન હું 5 વર્ષ જિલ્લા પંચાયત નો સભ્ય રહ્યો. મારું કાર્યાલય ચાલુ હતું, હું લોકોના કામ કરતો હતો. તાલુકાના ખેડૂતોના, કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, ખેડૂત મિત્રો જોશે આ વિડીયો અને કહેશે સાચું હોય તો સાચું, ખોટું હોય તો ખોટું, હું સ્વીકાર લઈશ. મેં ક્યારેય કોઈ નિરાશ નથી કર્યા. મારી ઓફિસ માંથી 8, 12, 7 કોઈ પણ કામ બધા કરતો હતો. કાળુભાઈ તમે શરૂઆત કરી છે, દિલથી કહું, રેડિયો નથી, કઈ નથી ગયો. આજે તમે જિગીશાબેન વિડીયો ઉતાર્યો ને મને ગૌરવ થયું, અને હું પાછો મારા લોકો માટે કામ કરવા આવું છું. પાછી મારી ઓફિસ ફર્સ્ટ ક્લાસ ચાલુ. કોઈ પણ લોકોને કામ હોય, હું સભ્ય નથી છતાં પણ કહું છું બધા પ્રકારના કામ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કર્યા ને એ રીતે જ કરીશ, દિલથી. આવી જજો ઓફિસે, કામ કરવા માટે તૈયાર છું. અરે સભ્ય હોય અને કામ કરે, સેવા કરવી એ લોકોનો વિચાર છે. આપણે તો દિલથી કામ કરનારા માણસો છીએ. અને ક્યાંય પણ ટેકાની ખરીદીમાં બધે તમારી હારે કાયમી ખેડૂત મિત્રોને હારે. અને તમને દિલથી શરમ થવી જોઈએ. ખેડૂતોને કહું છું, સાચું હોય તો સ્વીકારજો. દિનેશ મહેતારે ક્યારે ખોટું કર્યું, હું કર્યું, એવા એવિડન્સ આપો.
જાહેરમાં. હું રાધે રાધે મારે ઘરે બેઠો બેઠો નામ લઉં, કોઈ લપચપમાં નહીં, મારે ઘેટે આવીને વિડીયો ઉતારી જાઉં. હું રાજનીતિ દૂર ભાગવા માંગતો, કઈ નથી કરવું, શાંતિ બેસીએ. મારા પરિવારને આશે તે 5 વર્ષ કામ કર્યા અને દિલથી કર્યા. તાલુકાના લોકો જાણે છે, આ બાજુના ઓલી બાજુના ખેડૂતો બધા જાણે છે ગયો, પણ છતાં તમારી ઈચ્છા છે આવું માર્કેટમાં પાછો. નો કરપ્શન, નો ભ્રષ્ટાચાર. વીજળી તાકાતથી પાછો આવું છું. કયો તું કહેતી હતી ને ગામમાં આવી આ ગામમાં નહીં, હું વટથી પાછો આવું છું ને ઈ વટથી આવું છું. તને કલ્પના ન હોય કે એક પણ પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ મારી ઉપર તું નહીં લગાડી હતી. મારી ગાડીના હપ્તા મારા બાપુજી દૂધના હપ્તામાં જ ભરે છે. નો કરપ્શન, નો ભ્રષ્ટાચાર. 5 વર્ષ એ રીતે કામ કર્યું, પાછો 5 વર્ષ માટે કરવા આવું છું. કાળું ભાદરકા ખુલ્લી ચેલેન્જ આવું છું. હાલ તું પણ ભાઈ કામ કર, હું પણ કામ કરું. હું સભ્ય નથી, તું સભ્ય છો. હવે કોણ સારું કામ કરી જોઈએ.